બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। પાવીજતપુર તાલુકાના બોરદા ગામે એક અકસ્માત સર્જાયો છે, જેમાં બે આદિવાસી યુવાનોના મોત નીપજ્યા છે। આ અંગે કરાડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે ધરપકડ કરવાના ચક્ર ગતિમાન કર્યા છે। મોટરસાયકલ લઈ અને એક યુવાન છે તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। એ લગ્ન હતું નાની આંબરોલ ગામે। લગ્નમાંથી ત્યાંથી લોકો ગયા હતા। તે દરમિયાનમાં આંબલીના ઝાડ પાસે એક મોટરસાયકલ પૂરપાટ ગતિએ આવી અને રાઠવા અમરસિંહભાઈ ખાલપાભાઈ તસવીરમાં દ્રશ્યમાન થાય છે। પૂજાર ફળિયા 48 વર્ષના તેઓનું પણ મોત નીપજ્યું છે આ ઘટનામાં। તેઓ સાથે બીજા એક બકાભાઈ બાવાભાઈ ઉંમર 45 પૂજાર ફળિયાના તેઓ રહેવાસી છે। બંનેના મોત નીપજ્યા છે આ ઘટનામાં। અને નાનકડા બોરદા ગામે મોતનો માતમ છવાયો છે। બે આદિવાસી યુવાનોના કરુણ મોતને પગલે સમગ્ર ગામમાં જે લગ્નમાં લોકો નાની આંબરોલ ગયા હતા ત્યાંથી આવતા મોટરસાયકલ ચાલકે જે અકસ્માત સર્જો તેને લીધે મોતનો માતમ છવાયો। આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે કે બંનેની આજે અંત્યેષ્ટિ કરવામાં આવી હતી। પાયતપુર દવાખાના ખાતે તેઓ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા। કરાડી પોલીસ મથકે ગુનો નોંધ્યો છે। ફરિયાદી યોગેશભાઈ ખુમજીભાઈ નાયકે ફરિયાદ નોંધાવી છે। બોરદાના રહેવાસી નાની આંબરોલ ગામે તેમાં લગ્નમાં ગયા હતા। યોગેશભાઈ સાંજે 5 વાગે તેઓ બોરદા ગામે આવ્યા હતા। આંબલીના ઝાડ નીચે ગામના બકાભાઈ બાવાભાઈ રાઠવા અને અંબુભાઈ ખાલપાભાઈ રાઠવા ત્રણેય જણ વ્યક્તિઓ સાથે બેઠા હતા। યોગેશને જોતા બકાભાઈએ તેની પાસેથી થોડીક તમાકુ ખવડાવો એમ કહેલું, જેથી તેણે તેની તમાકુ થોડી ધરી અને તમાકુ એ બંને ખાધી। ત્યારબાદ રોડની સાઈડમાં ત્રણેય બેઠા હતા ત્યારે નાની અમરોલથી બોરદા તરફ આવતા રોડની સાઈડમાં પ્રથમ બકાભાઈ રાઠવા, તેમની બાજુમાં અંબુભાઈ રાઠવા, તેમની બાજુમાં ફરિયાદી યોગેશભાઈ બેઠેલા હતા। થોડી વારમાં બોરદા ગામના મકાભાઈ ચંદુભાઈ રાઠવા તેમની મોટરસાયકલ GJ 34P1898 એ લઈ પૂરપાટ અને બેફિકરાઈથી ચલાવી આંબલીના ઝાડની નીચે રોડની સાઈડમાં ત્રણેય બેઠા હતા ત્યાં અચાનક ધડાકાભેર અથડાડી દીધી અને અકસ્માત સર્જો। નાની અમરોલ તરફના રસ્તેથી તેમની તરફ તેઓ ધસી આવ્યા। તે ત્રણેયને મોટરસાયકલ અથડાડી દેતા મોટરસાયકલ અકસ્માત સર્જી ત્યાં મૂકીને તેઓ ભાગી ગયા હતા। આ અકસ્માતમાં બકાભાઈ અને અંબુભાઈના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા, જ્યારે યોગેશને પગમાં અને પીઠમાં ઈજાઓ થઈ હતી। દરમિયાન અંબુભાઈના છોકરાએ 112ને હેલ્પલાઇનને કોલ કર્યો હતો અને થોડી વારમાં એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડી આવી ગઈ હતી। અને જે આ બનાવ અંગે યોગેશ ખુમજીભાઈ નાયક જેઓ બોરદાના રહેવાસી છે તેઓની પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। બનાવને લીધે નાનકડા બોરદા ગામમાં મોતનો માતમ છવાયો છે અને આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે એમની અંત્યેષ્ટિ પણ ભારે હૈયે આજે કરવામાં આવી હતી। આ બનાવ ગઈકાલનો છે સમી સાંજનો। ત્યાર પછી કરાડી પોલીસે બનાવને સંજ્ઞાનમાં લઈ ઘટનાને સંજ્ઞાનમાં લઈ અને જે આરોપી છે એની ધરપકડ કરવા પોલીસ ફરિયાદોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે।